સુતજી વર્ણન કરતા કહે, ઘણા બધા દિવસોથી કૃષ્ણ અહીંયા આવ્યા હતા હસ્તિનાપુર, દ્વારિકા જવા માટે નીકળ્યા. રસ્તામાં કુંતાજી મળ્યા. કુંતાજીએ પ્રભુની સ્તુતિ કરી. અદ્ભુત સ્તુતિઓ છે. અને ભાઈ ભાગવત તો સ્તુતિઓનો જ ગ્રંથ છે, પણ મારે વંદન કરી લેવા પડશે. કુંતાજી સ્તુતિ કરી અને પ્રભુને લઈ આવ્યા. પ્રભુની પાસે વરદાન માંગે છે કે પ્રભુ કંઈક માગવાની ઈચ્છા છે. કૃષ્ણે કીધું ફૈબા માંગો, એમાં વળી મૂંઝાવાનું શું? આપીશ. બોલે ડબલ આપું. પછી બોલે ડબલ નહીં, એક જ વખત જોઈએ, પણ પહેલા વચન આપ કે હું જે માંગીશ મને મળશે. કૃષ્ણ વચને બંધાણા, તમે જે માગશો એ તમને મળશે. અને કુંતાજીએ જે માંગણી મૂકી સાંભળતા દ્વારિકાનો નાથ ચોધાર આંસુએ રડતો હતો અને ના પાડતો તો, ફૈબા મહેરબાની કરીને આ ન માગો. એવું શું માગ્યું? વિપદા સંતુના શાશ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. વિપદા સંતુના શાશ્વત. પ્રભુ મને આપવું હોય તો ડગલે ને પગલે હું પૃથ્વીના પર ડગલું ભરું, મારી ઉપર દુઃખનો ડુંગરો તૂટી પડે એટલું દુઃખ દઈ દે. દુઃખની માંગણી જ્યારે કુંતાજીએ કરી ત્યારે જગતનો નાથ રડતો હતો, ફૈબા મહેરબાની કરીને દુઃખ ન માંગો. હસતા હસતા કુંતાજી માંગતા હતા અને પાછા કહેતા હતા કે જ્યારે જ્યારે સુખી થઈ છું ત્યારે ત્યારે તું મારાથી દૂર દ્વારિકા ભાગી ગયો છો, અને જ્યારે જ્યારે દુઃખી થઈ છું ત્યારે ત્યારે દોડી દોડીને હસ્તિનાપુર આવ્યો છો. એ કૃષ્ણ, તારું સુખનું પોટલું તારે ઘેર લેતો જા, મને મારું હતું એ દુઃખનું પોટલું દેતો જા, જેથી કરીને હું તારું ભજન કરતી રહું. અને ભગવાનની પાસે માંગવા જેવી વસ્તુ હોય તો દુઃખ છે. બહુ સુખ આપે ને પછી ભગવાન ભૂલાઈ જાય છે. અમને તો મોઢે ઘણા લોકો કે અમારે ભજવા છે પણ યાદ આવવા જોઈએ ને. લે પછી હું તો રસ્તો બતાવું. અમે તો અમારી પાસે મોઢે જ હોય રસ્તા. સવારે નાતી વખતે ગરમ પાણી નહીં લેવાનું, એમાં ખાસ કરીને શાળા હોય ત્યારે રામ યાદ કરવા જાવો ન પડે. પીઠ ઉપર પડ્યા ભેગો રામ રામ રામ. પ્રભુ મને મારું, અને ડગલે ને પગલે દુઃખ, અને પાછું શાશ્વત દુઃખ. આગળનો શબ્દ તો એના કરતા કઠિન છે. વિપદા સંતુના શાશ્વત. શાશ્વત એટલે કાયમ માટે. તમે ઘડીક આપી દો એમ નહીં, આ હસ્તિનાપુર પૂરતું આપો એમ નહીં. જ્યાં જાઓ ત્યાં મારા માટે દુઃખના ડુંગરા તૈયાર હોય, તને ભજતી રહો બસ. સુતજી વર્ણન કરતા કહે, વરદાન આપીને પ્રભુને પુનઃ પાછા ઘરે લઈ આવ્યા છે. પાંડવોને ખબર પડી કૃષ્ણ પાછા આવે છે. સ્વાગત કરવા માટે દોડ્યા. સ્વાગત સન્માન કરી સિંહાસને લાવીને બેસાડ્યા. ફરતે પાંચે પાંડવો, દ્રૌપદી, સુભદ્રા, કુંતા બધા રાજી થયા છે. ભગવાન મહેમાન આવ્યા હતા, 4 મહિના રોકાણા હતા, જતા રહ્યા હતા ને ફૈબા એટલે માતાજી પાછા લઈ આવ્યા. વળી પાછો જો આ પ્રેમ વર્ણવ્યો છે.